ભચાઉના ટાટાનગરમાં પીવાના પાણીની સમસ્યા સ્થાનિકોએ નગરપાલિકા ખાતે રોષ વ્યક્ત કર્યો. કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં આજે ટાટાનગરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. ટાટાનગરમાં રહેતા સ્થાનિકોએ આજે બુધવારે 12 વાગે નગરપાલિકા ખાતે જઈને રજૂઆત કરી હતી. પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. શું નામ છે આપનું બેન? મારું નામ બાનુબેન. કયા વિસ્તારમાંથી આવો? ટાટામાં. શું રજૂઆત હતી આજની? આ પાણીની રજૂઆત હતી. પાણી આજે મહિનો એકથી આવતું નથી. અમે આવ્યા હતા નગરપાલિકામાં, પણ અહીંયાને કીધું કે અમે 2 દિવસમાં પાણીની વ્યવસ્થા કરી દઈશું. પણ અહીંયા અમને વ્યવસ્થિત જવાબ દીધો એટલે અમે કાંઈ બોલ્યા નથી. અને નહીં આવે તો પછી અમે આગળ રિકવરી કરશું. નામ છે આપનું? ધર્મેન્દ્ર વિરસિંહ સોલંકી. કયા વિસ્તારમાંથી આવો છો? ટાટાનગર. શું રજૂઆત હતી? રજૂઆત હતી 2. એક પહેલો પ્રશ્ન પાણીનો હતો અને બીજો ગટરનો. આ 2 પ્રશ્ન વારંવાર રજૂઆત કરવા છતાં સોલ્યુશન કર્યું નથી. 40-50 વર્ષે હા, 50 થી 55 ઘરે પાણીના પ્રશ્નથી તો 1.5 મહિનાથી વંચિત છે. પાણી વેરો ભરે છે, પાછા પાણી વેરો ભરે, મકાન વેરા ભરે છે. છતાંય અત્યારે ચીફ સાહેબ અમને મળ્યા નથી. પણ ઝાલા સાહેબ એવી બાહેધરી આપી છે કે અમે 3 દિવસમાં તમને સોલ્યુશન કરી દઈશું. અને જો 3 દિવસમાં એ સોલ્યુશન નહીં કરે તો ટાટાનગર તથા ટાટાનગરના નાગરિકો ગાંધી ચિંતા માર્ગે જઈશું. જય માતાજી.